મિત્રો આપણે કચ્છના નાના રણમાં છીએ, વછરાજ બેટ ઉપર. ત્યાં આગળ વાછડા દાદાનું મંદિર આવેલું છે. રણની વચ્ચે આ મંદિર છે. અહીં અસંખ્ય ગાયોની જે છે તે સેવા કરવામાં આવી રહી છે. તેની સાથે અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે તેઓ માટે નિઃશુલ્ક જે છે એ પ્રસાદની વ્યવસ્થા છે. તેની સાથે રણની વચ્ચે જે પાણી છે એ પાણી મીઠું પાણી નીકળી રહ્યું છે. તેની સાથે મંદિરની અનેક વિશેષતાઓ છે. અત્યારે કળિયુગમાં પણ દાદા જે છે એ પરચાઓ જે છે તે આપી રહ્યા છે. મંદિરના સેવક લક્ષ્મણ બાપુ આપણી સાથે છે. થોડી વધુ માહિતી જે છે એ બાપુ પાસેથી જ લઈએ. બાપુ, પહેલાં તો થોડોક મંદિરનો ઇતિહાસ કહીજો, મંદિરને લઈને થોડીક વાત કરજો. મંદિર વછરાજ દાદાનું 960 વર્ષ આસપાસ થયું, 900 વર્ષની આસપાસ થયું છે. અને અહીંયા જે વછરાજ દાદા ગૌશાળા આપણે વેગડ ગૌની વારે ચડ્યા. જો આખો ઇતિહાસ કહેવા જઈશ તો વાર લાગશે. અને એ ગાયને જે બચાવી, એ ગાયનો વંશવેલો અત્યારે હાલ 8000 આસપાસ છે. એટલે 8000 તો ગાયો છે ખાલી, અને ગાય જે વેગડ બચાવી હતી એનો વંશવેલો. હા, એનો વંશવેલો છે. એની સાબિતી અમારે જે અત્યારે હાલ આપણે અહીંયા જે સમાધિ રહી, જે મને પરચો આપ્યો હતો કે હયાત છે, એમાં એવું બન્યું હતું કે રાતે અમે અત્યારે કેમ 171 ટ્રેક્ટર ભરીને આવ્યા કોણ ગામથી ચારના. એટલે એવી રીતે અમે દર સાલ આવતા. આગળ 92ની સાલમાં હું આવ્યો હતો ત્યારે મને એ પરચો આપ્યો હતો. એટલે મેં એમ કીધું વેગડનો વંશ થઈ રહ્યો, નકર અમે ચાના પાણી જેવાય નહીં. એટલે ગા દોડતી આવી હતી અને એને અમને દૂધ આપ્યું. ત્યાંથી મને ભક્તિ લાગી અને આ સેવા કરી. એટલે 1992થી તમે અહીં સેવા કરો છો. ત્યારે તો આમ તો અમે 10 વર્ષ પહેલાં આવતા ત્યારે ખાલી મંદિરને બધું હતું. અત્યારે ઘણો બધો વિકાસ નહીં થયો. મંદિર પણ શિખરબંધ બની રહ્યું છે. અત્યારે તો દાદાની ખૂબ દયા થઈ ગઈ છે. પછી એ સિવાયનું આજુબાજુ આમ તો હોલ ગુજરાતમાંથી એટલા બધા માણસો દાદાને માનવાવાળા, શ્રદ્ધાથી આવવાવાળા છે. એટલે અમને બહુ સાથ સહકાર મળી રહ્યો છે. બાપુ, તમે કીધું ને 8000 તો ગાયોની અહીં સેવા કરવામાં આવે છે. તેની સાથે કોઈની પાસે એવું માંગવામાં નથી આવતું કે ભાઈ અહીંયા કંઈક આપો, પરંતુ શ્રદ્ધાળુઓ છે ને દાદા પ્રત્યે જેને વિશ્વાસ ને આસ્થા છે, એ તમે આજની જ વાત કરીએ આપણે તો આજે 20 તારીખ થઈ છે, 20/12/2025. તો આજની તારીખમાં જ 171 ટ્રેક્ટર ઘાસચારાનો, સૂકા ઘાસચારાનો કોંઢ ને એ બાજુથી શ્રદ્ધાળુઓ જે છે એ લઈને આવ્યા છે. હા, આજે કોંઢ, કલ્યાણપુર, કનકેશ્વર, કૈલાસનગર, કૃષ્ણનગર, ઢવાણા, કોઈબા અને લિયા ગામ એ સંખ્યાસરથી 12 ટ્રેક્ટર આવ્યા. અને ભલગામ અહીંયા બાજુમાં ગામ આવ્યું કાંઠાનું, ત્યાંથી 10 ટ્રેક્ટર આવ્યા. અને અમારા કોણ ગામના ઘોરના એ આજુબાજુના ગામના હું અગાઉ બોલ્યો એ નામ પ્રમાણે 171 ટ્રેક્ટર ચારના ઘાસચારાના આવ્યા. એટલા ગામના ટ્રેક્ટરો ભેગા થઈ અને હવની પોતાની વાડીએથી સારોલો ભરી અને બધાએ સાથ સહકાર દેવા માટે સાથે જોડાણા. અને અમે બધાએ આજે અહીંયા પહોંચ્યા. દરરોજના કેટલોક શ્રદ્ધાળુઓ અહીં પ્રસાદી જે છે એનો લાભ લેતા હોય છે? કારણ કે રણની વચ્ચે અહીંયા પાણી મળવું પણ મુશ્કેલ છે. ચોમાસાના 4 મહિના રસ્તો બંધ રહેશે અને દિવાળી પછી રસ્તો ખુલે. ત્યાર પછી દરરોજના 1000થી 1500 અને શનિ રવિમાં લગભગ 2000-5000 માણસ થઈ જાય. કારણ કે નક્કી તો કંઈ હોય નહીં કોણ માણસ ક્યારે આવવાનું. ના, ગમે ત્યારે દિવસ આખો માણસો ચાલુ રહે. સવારના 10 વાગ્યાથી સાંજના 4 સુધી અમે જમવા માટે રસોડું ચાલુ રાખીએ છીએ. ઓકે. અને તેની સાથે કીધું ને તમે 8000 ગાયો છે, તો આ ગાયો કોઈને આપવામાં આવે છે કે કોઈને મેકવી હોય તો અહીંયા મેકી જાય ખરા? ના, બહારથી કોઈ ગાય અમે લેતા પણ નથી અને અહીંની ગાય કોઈને દેતાય પણ નથી. એનું કારણ છે કે અહીંથી પ્રસાદ પણ બહાર જતો નથી. અગાઉથી આ જે પુરાણું ચાલ્યું આવે દાદાનું માન્યતા છે એને અમે હજી નિભાવી રહ્યા છીએ. કોઈ પ્રસાદ લઈને અહીંયાથી બહાર ન જાય. તેની સાથે તમે વાત કરીને તો આટલી બધી ગાયો તો એમાં દૂધણી હોય, દૂધ થાય, એની છાશ થાય, એનું ઘી ને થાય, તો એ બધાનું એનું શું કરવાનું? એ ઘી અમે નથી બનાવતા. હજી દાદાએ ઘીની પરવાનગી અમને આપી નથી, એટલે અમે ઘી નથી બનાવતા. પણ દહીં ભાંગીને પાથરી છાશ બનાવીને યાત્રાળુ માટે જમવા માટે એમાં ઉપયોગ કરે. બાકીનું વાસડા ધવરાઈ દઈ છે. એટલે કોઈ પણ જાતનું એટલું દૂધ કે કંઈ વેચવાનું પણ નહીં. અહીંયા જે યાત્રાળુ આવે એને જમવામાં દેવાનું, બાકી બહાર નહીં કંઈ. ના, એટલે આ રીતનું પરંપરા ચાલી આવે છે. એને હજી અમે આંખ બંધ રાખી છે. તેની સાથે અહીંયા પાણી જે છે એ હમણાં મીઠું પાણી નીકળે, એના વિશે પણ થોડી વાત કરજો. એમાં
જ્યારે દાદાનું ધડ મસ્તક અલગ હતું અહીં યુદ્ધમાં, પછી દેવલબા ચારણના દીકરીની ગાય માટે દાદા અહીંયા શહીદ થયા. પછી મસ્તક અને ધડને જોડી અને પૂનાબા જે એમના ધર્મપત્ની એને આપણા દેવલબા ચારણના દીકરીએ કીધું કે આજ મને કારી ટીલી બે હું વસરાજને બેઠો કરું. એટલે ત્યારે એમને ગંગાજી જે પ્રગટ કર્યા વીડો ગારીને એ આજે હયાત છે. હા, અને એના રૂપમાં બોરમાં પાણી જે આવે એ વગર મોટરે આવે છે આજે. એ આજની તારીખમાં અહીંયા ચાલુ છે, વગર મોટરે પાણી આવે નહીં પણ મીઠું. હા, એટલે આ નજરે દેખાય એવા પરચા અહીંયા છે. ત્યારે લોકો આવે છે અને આજે આ કળિયુગમાં પણ કોઈ એક ખાલી શ્રીફળ માને ને કરોડોનું કામ કરી આવે દાદા, ત્યારે આવે માણસો રણની વચ્ચે. હા, તેની સાથે દાદા અમે એ જોયું, કારણ કે ઘણી વખત અકસ્માતનાની રણમાં બનાવ બનતા હોય છે. એક તો મેં પોતે નજરે આ જોયેલું, કારણ કે રણમાં શું થાય કે જગ્યા એટલી હોય અને ગાડીની સ્પીડ અવર હોય, એટલે ખાસ એ પણ શ્રદ્ધાળુઓને અપીલ કરવી જરૂરી છે કે રણમાં જ્યારે તમે પ્રવેશ કરો છો તો એની લિમિટ હોય કે ભાઈ આટલી જ ગાડી તમારે ચલાવવાની. કારણ કે અમારી અપીલ એ છે કે રણમાં આ રસ્તો તમને ભલે સારો દેખાય, ગાડી હો આંકો તો હાલે, પણ હંકાય નહીં, કારણ કે રણ જમ્પિંગ કરે એના કારણે પલટી મારી જાય છે. એટલે 40થી વધુ કોઈ હાંકવી નહીં, એ અમારી અપીલ છે. બાઇક હોય તો મિત્રો બાઇક એ 30-40 જ હાંકવું ને ગાડી હોય તો એ પણ એટલી જ હાંકવી. વધુ તમને બહુ ઈચ્છા થતી હોય 50 હાંકવી, પણ એથી વધારે રણમાં ન ચલાવી. તેની સાથે દાદા અહીંયા રહેવાની ને એની શું વ્યવસ્થા શ્રદ્ધાળુઓને આવ્યો, કારણ કે ઘણો બધો વિકાસ હમણાં ટૂંક સમયમાં તો બહુ થયો છે. રહેવાની તો સગવડતા છે, 42 રૂમ છે, હોલ છે મોટો, એટલે માણસો આનંદથી રહી શકે. નાવા ધોવા માટે બાથરૂમ છે, એમાં કંઈ કમી નથી, દાદાની દયા છે. તમે છેલ્લા 32 વર્ષથી તો અહીંયા સર્વસ્વ બધું દાદાને સોંપી દીધું, અહીંયા જ રહો છો. ઘણી વખત ચોમાસામાં અમે વિડીયો પણ જોયા છે, કેળ સમાણા પાણીમાં જે છે એ તમે ઝીંઝુવાડાથી મંદિર સુધીને આવતા હોય છો. હા, એ દાદાની કૃપા છે કે અમને હિંમત મળે છે અને અમે આવી શકીએ છીએ, એની કૃપા, બાકી અમે કાંઈ નથી. તેની સાથે કારણ કે તમે કીધું ને 4 મહિના રસ્તો બંધ હોય, એટલે ચોમાસામાં 4 મહિના તો વળી પાછો વરસાદ રહી જાય એટલે 15-20 દિવસ તો રસ્તો સુકાતા ને થતું, એટલે મિનિમમ 5 મહિના તો અહીંયાથી બહાર નહીં નીકળી એકાતું હોય ને. 5 મહિના પાકા આમ થઈ જાય, કારણ કે આ સાલ આપણે જેમ પાછળથી વરસાદ થયો તો કારતક મહિનો આખો રસ્તો થતો નથી, એટલે 5 મહિના રસ્તો બંધ રહે ખરો. તો 5 મહિના બંધ રહેતા 8000 ગાયો, તેની સાથે એને નિભાવવા માટે પણ અહીંયા લોકોને રહેવું પડતું હોય. માની લીધું કે શ્રદ્ધાળુઓ ત્યારે ન આવતા હોય તો એ કેટલી બધી આખી વ્યવસ્થાઓ કરવી પડે ઘાસચારાની એની રણની વચ્ચે, કારણ કે ફરતું પાણી ભરાયેલું હોય ચોમાસામાં. એ તો દાદાની કૃપા છે. ફરતા ગામ એટલે વઢિયાર, ઝાલાવાડ, તાલુકા ગણી તો ધાંગધ્રા, હળવદ, શંખેશ્વર, પાટડી, દસાડા, પછી આ બાજુ રાધનપુર અને પલાસવા અને રાપર, કચ્છ, ત્યાં સુધીના અહીં દાદાના એવા સેવકો છે કે ઉનાળાનો જે સમય હોય ને ત્યાં બધાય ચરલો નાખી જાય, એટલે એનો સ્ટોક થઈ જાય છે. કંઈક અમે વેચાતું લઈ છીએ જગ્યામાંથી, ટ્રસ્ટમાંથી, એમ કરીને અમે ગોડાઉન ભરી લઈ છીએ, એટલે અમારે 5 મહિના ઉપાધિ નથી હોતી. આખું ટ્રસ્ટ સંચાલિત છે બધું. અમે ટ્રસ્ટ બનાવ્યું 2003માં. તેની સાથે દાદા એક અંતિમ સવાલ કે દર વખતે અહીંયા જે છે એ મેળો ને ભરાતો ને તેની સાથે સંતવાણીના નેના ને બધા કાર્યક્રમો થતા, પરંતુ કોરોના વખતથી એ બધું બંધ છે. બંધ રાખવાનું એક જ કારણ છે કે રાત્રે અત્યારે યુવાનોને ગાડીઓ ચલાવવાની કોઈ ખ્યાલ નહીં હોવાના કારણે એક્સિડન્ટ થવા માંડ્યા. હવે આપણે કોઈને જીવ ન દઈએ કે કંઈ નહીં, પણ જીવ કોઈનો જાય એ કેમ સહન થાય, એના કારણે અમે બંધ રાખ્યું છે. એક કારણ તો એ હતું. બીજું આ કોરોનાના કારણે 2 વર્ષ બંધ રહ્યું, પણ હવે આ મંદિર બની જાય એટલે દાદાની કૃપા થશે પાછું બનાવશું, પણ દિવસે થાય તો વધુ સારું. ઓકે, કારણ કે અહીં રાત્રિના સમયે કોઈ બધા મિત્રો આવ્યા હોય તો થોડાક હરીફાઈમાં ગાડીઓ બાઇકોને ચલાવતા હોય. હા, એ હરીફાઈ કરે અથવા તો ન હરીફાઈ કરે તો ધૂળ ઉડે ને, એના કારણે એક્સિડન્ટ થાય, કોઈ રસ્તા ભૂલી જાય, આવું બધું રાતનું વધુ બને છે. એના કારણે અમે દિવસનું બને ત્યાં સુધી પ્રોગ્રામ રાખવાનું. છેલ્લી લોકોને એ પણ એક અપીલ કરીએ કે રણમાં જ્યારે પ્રવેશ કરો છો ત્યારે તમે કંઈ ટૂંકમાં કોઈ નમકીનના પડીકા, પાણીની બોટલોને નાસ્તો નહીં કરો તો એ બધું જ્યાં ત્યાં રણમાં ફેંકી ન દો. હા, એ અભયારણ્ય હોવાના કારણે આ બધાને ખાસ અમારી નમ્ર અપીલ છે કે ક્યાંય કચરો વેરવો નહીં, એ સિવાય કોઈ ઘૂડખરને કે કોઈને નુકસાન ન થાય એવી રીતે જાળવણીથી આવવું, અથવા તો રસ્તો જાણીતો હોય એ માણસને ભેગા લઈને આવવું.
આડેધડ રણમાં ફરવું નહીં, આ અમારી અપીલ છે. અંતમાં દાદા તમારી કંઈ અપીલ વચરાજ મંદિર તરફથી શ્રદ્ધાળુઓને? શ્રદ્ધાળુને અમારી એક અપીલ છે કે તમારી ખૂબ ખૂબ શ્રદ્ધા છે, અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અમે ક્યાંય માગવા નથી આવતા, તોય તમે સ્વયં આવો છો, એટલે તમારો ખૂબ ખૂબ આભાર.